મોર્નિંગ મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાનો આપણા નવા વ્લોગમાં. આશા કરીએ તમે બધા મજામાં હશો ભાઈ. અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 22 દિવસ. તો કાલની નાઇટ આપણે ત્યાં જ કરી હતી, અહીંયા જ છીએ આપણે, મતલબ હજી 6-7 દિવસ. તો એક કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી આપણે. આ મતલબ તંબુ લગાવેલો છે ત્યાં, અને અહીંયા ભાઈ ખાટલો છે, આપણું સામાન છે ને ભાઈ બીજા તંબુમાં છે. અહીંયા મતલબ બહુ બધા તંબુ છે. પેલા તંબુમાં આપણું સામાન છે, એક તંબુ આ છે, પેલી બાજુ છે, પેલી બાજુ છે, આ છે, આ ટેન્ટ લગાવેલો છે, પેલો તંબુ છે. અહીંયા મતલબ બહુ બધા તંબુ લગાવેલા છે. અને હવે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે, મતલબ અહીંયા જે દિવસ સ્નાન હોય એ દિવસ અન્નક્ષેત્ર બી ચાલે છે. એક તંબુ આ બાજુ છે. તો ભાઈ કાલી નાઈટ આપણે અહીંયા કરી હતી, અને અત્યારે ભાઈ વાગી ગયા છે 12. તો આપણે એક મિત્રને મળવા જવાનું છે, દાહોદ બાજુના છે એમને. તો આપણે ભાઈ અત્યારે પહેલાં સવારમાં આવી ગયા છીએ ખાવા માટે. તો જો ભાઈ અહીંયા જમવાનું બને છે, ખાવા માટે આવી ગયા છીએ આપણે. અને જો ભાઈ જમવામાં જે છે ને દાળ ભાત છે અને શાક છે. બાકી જમવા બેઠી ગયા છે બધા. ચાલો જમી લઈએ, ચાલુ કરી દઈએ. જો ભાઈ જમવાનું કરી દીધું છે. ચાલો, આપણે ગુજરાત ખબર પડતી નહીં, બાકી ચાલો આપણે ખાઈ લઈએ. તો ચાલો ભાઈ જમી લીધું છે, અને હવે આપણે મતલબ સાયકલ લઈને નીકળવાનું છે ફરવા માટે બહાર. અને આપણા એક દાહોદ બાજુના મિત્ર છે, એ અહીંયા સેક્ટર 23માં છે. તો એમના જોડે જવાનું છે ભાઈ. બહુ દિવસથી આપણે સાયકલ જોવા ભાઈ અહીંયા પડી રહેલી ને, જો વાળી થઈ ગઈ છે. ધોવાનું છે પણ કરશું કંઈક, અત્યારે નથી ધોવાય એવી. અત્યારે આપણે બહાર જશું ને તો પાછી બગડશે, એટલે પહેલાં ફરી આવીએ પછી ધોશું. ચલો ભાઈ નીકળીએ હવે. આવી ગયા છે ભાઈ ઘાટ રોડ ઉપર. જો ભાઈ અહીંયા પવન બહુ બધો છે, અને ટ્રાફિક બિલકુલ ઓછી થઈ ગઈ છે. જો એટલે આટલી ટ્રાફિક જોવા મળશે તમને. હવે બધી ધીરે ધીરે ખાલી થઈ રહી છે આખું માથું. હજુ હવે વિસ્તાર બધા ભરવા માંડ્યા છે. બહુ બધું ટ્રાફિક હતું, પણ અત્યારે બધું ખાલી થઈ ગયું છે. આવી રીતે રોડ ઉપર ચાલી નથી શકાતો એ જગ્યાએ આપણે અત્યારે બિંદાસ ફરી શકીએ છીએ. સારું છે, ટ્રાફિક ઓછું થઈ ગયું છે. જો ભાઈ ટેન્ટ બેન્ટ બધું ખાલી થઈ ગયું, ખાલી પડ્યું છે. હવે આપણે જે જગ્યા પર જવાનું છે એ જગ્યા 3 કિલોમીટર બતાવે છે. આજના વિડીયોમાં અને કાલના વિડીયોમાં કેટલો ફરક છે તમે જાતે જ કહેજો. કેમ કે અહીંયા બહુ બધું ટ્રાફિક ઓછું થઈ ગયું છે. અને પીપા પુલ જે બંધ હતા એ બધા લગભગ ચાલુ કરી દીધા છે. જે પુલ ઉપર ચાલતા નતા ત્યારે એ પુલ ઉપર અત્યારે ગાડીઓ જાય છે, અને ટ્રાફિક ઓછું થઈ ગયું છે. એટલા પુલ ઉપર કોઈ છે જ નહીં. આપણે પહોંચી ગયા હતા ચારના. અહીંયા આપણો ભંડારો ચાલે છે, આપણા દાહોદ બાજુના છે એમનો. તો ભાઈ છે જે 20ની ગાડી, અને અહીંયા એમનો ભંડારો ચાલે છે. બહુ બધી વાર બેઠા, અને હવે ભાઈ આજે છે ને ભંડારો ખોલી દેવાનો છે. તો ગાડી બી આવી ગઈ છે ભરવા માટે. બાકી આપણે ભાઈ સાયકલ અહીંયા મૂકી હતી ને, તો સાયકલ લઈને આવે છે પેલા ભાઈ. બાકી આજે છે ને આપણને થોડું તબિયત ખરાબ લાગે છે, તો હવે આપણે અહીંથી નીકળીએ અને જઈએ પાછા જ્યાં રોકાયા છીએ ત્યાં. ચલો ભાઈ નીકળવું પડે, અને તકલીફની તબિયત થોડી ખરાબ છે. બાકી ચલો ભાઈ ગાડી વાડી આવી ગઈ છે ને, તો હવે આપણે નીકળીએ. ચલો ભાઈ આપણી સાયકલ આવી ગઈ છે, એટલે ચલો ભાઈ નીકળીએ. હવે તબિયત થોડી ખરાબ છે ને, એટલે આપણે જઈએ. ચલો આવશે તમારી જોડે? સારું ચલો. સામે છે ને એ છે ભાઈ વીઆઈપી ઘાટ. તો અહીંયા છે ને બધા વીઆઈપી લોકો આવે ને, એ બધા અહીંયા આવે સ્નાન કરવા માટે. બાકી ઘાટ પર પણ
ભેદભાવ રાખે છે. અહીંયા જો તમે ત્યાં સામે છે ને બોર્ડ મારેલું છે, તમને બતાવું જો વીઆઈપી કાર્ડનું બોર્ડ મારેલું છે. તો મતલબ ત્યાંથી છે ને બધા વીઆઈપી લોકો હોય ને એ બધા અહીંયા જાય નાહવા માટે, અને નોર્મલ લોકો હોય બધા પેલી બાજુ જાય. ગજબ. બાકી આપણે જોવા ભાઈ જીજેની ગાડીઓ છે. હાઈકોર્ટ ગુજરાત, પછી જીજે 1 અમદાવાદની ગાડી છે, આવેલા છે. આપણે તો ભાઈ સ્કેન કરી દીધું. ફરવા માટે જો ભાઈ અહીંયા છે ને હવે થોડું ટ્રાફિક વધે છે અત્યારે. બાકી આપણે ભાઈ છે ને થાકી ગયા હતા તો થોડું બહારનું ખાવા આવી ગયા હતા, થોડું ખાઈ લીધું. જો ભાઈ અહીંયા છે ને આવડું પાણી છાંટ્યું છે. આવા ભાઈ પતરા કેમ લગાવે છે એ નહીં ખબર, પણ અહીંયા ભાઈ બધે છે ને રોડ ઉપર આવા પતરા લગાવેલા છે. અને જ્યાં ગાડી પતરા ના હોય ત્યાં કેવું થાય ખબર છે, સાયકલ ગાડી બાઇક કંઈ ના હેડાય. મતલબ ધૂળ છે ને અહીંયા બહુ બધી ધૂળ છે. જો ભાઈ અહીંયા છે ને ભાઈ વિસામાં ભંડારો છે ને, જો ભાઈ જમવા માટે લાઈન લાગી ગઈ છે. જો આ બધી લાઈન છે ને ભાઈ જમવા માટે લાગી છે. જો જમવા માટે લાઈન લાગી ગઈ છે. અહીં કથા થશે અને જમવાનું પણ મળશે, પણ આપણે ભાઈ નથી જમવું. ट्रेन बसेरा है दूसरा प्लॉट सेक्टर 24 में नियर पुलिस लाइन सेक्टर मोर्चन मार्क. એ મતલબ કથા થાય છે, આપણે જવું છે નથી જવું. હજી ચાલુ થતા ટાઈમ લાગશે એટલે આપણે નહીં જવું. भैया भैया ओए कथा कितने बजे चालू होगी? नहीं याद नहीं जाओ આપણે ચલો. ભાઈ કોઈ ઉપર ધ્યાન જ નહીં આપતા, બધા પોતપોતાના કામમાં બિઝી છે બહુ. વિધાયક હતા પણ જતા રહ્યા, ખીચડી લઈને આવ્યા હતા પણ પટી ગઈ ને જતા રહ્યા. પેલા જે સાથી હતા ઉંમરવાળા એ પણ જમવાનું જ આપતા, મતલબ પૂરી સબ્જી આવતા પણ એ પણ જતા રહ્યા. શરદી થઈ ગઈ યાર, આ તો બહુ બધી. કાલ તો રાતે બહુ બધી શરદી થઈ ગઈ હતું, બોલાતું જ નથી. સોનકચ્છથી તો હું આવ્યો યાર, વોટર એટીએમ. અહીંયા મતલબ તો વોટર એટીએમ છે. તો અહીંયા કેવું હોય ખબર, તમે 1 રૂપિયો નાખો ને તો તમને પાણી મળે. હા જો 1 રૂપિયો નાખો ને પછી તમારે વોટ્સઅપ, હા મતલબ 1 રૂપિયો નાખો ને તમને પાણી મળે. 1 ગ્લાસ 1 બોટલ એવું હોય. સિસ્ટમ છે.
બાકી ચલો ભાઈ પડી દો અહીંયા છે ભાઈ 10 અને કેમ કેમ ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી આ તો બાકી અત્યારે આપણે ખાવા માટે આવી ગયા છીએ चलो भाई खाना बन गया चलो भाई खाना बना दिया ना क्या बना है चलो निकालो ठंडी लग रही है बहुत खाना खा लेंगे अच्छा रुकेंगे कोई बात नहीं જમવાનું ચાલુ કરી દીધું છે અડધું થઈ ગયું છે આપણે કોલ ચાલુ હતો હવે ચલો ભાઈ દાળ ભાત અને બટાકાનું શાક રોટલી છે તો જમી લઈએ ચલો